બેન એમ પૂછતા હતા કે મારો મેન્ટેનન્સનો કેસ ચાલે છે, પણ મારા પતિને હું સારી રીતે ઓળખું છું, એની પાસે નથી કોઈ પૈસા, નથી કોઈ પ્રોપર્ટી, તો મને મેન્ટેનન્સ નહીં આપે તો શું થશે? હવે જ્યારે તમારું કોર્ટમાં મેન્ટેનન્સ માટેની એપ્લિકેશન તમે ફાઇલ કરેલી હોય અને કેસ ચાલતો હોય, એમાં ઓર્ડર થઈ જાય ને મેન્ટેનન્સ નક્કી થઈ જાય, ત્યાર પછી તમારે એક તો કોર્ટમાં એક એક્ઝિક્યુશન માટેની પિટિશન ફાઇલ કરવી પડતી હોય છે, ઠીક છે? એ અગર એના અનુસંધાને પતિ તમને મેન્ટેનન્સ નથી આપતું તો કોર્ટ જેલની સજા પણ કરી શકે છે. હવે જેલની સજા એટલે સિવિલ જેલ કહેવાય ને, સિવિલ જેલની સજા થતી હોય, ક્રિમિનલ નહીં. હવે ફેમિલી કોર્ટમાં જે આદેશ થયો છે એનું ઉલ્લંઘન કરે તો 1 મહિના સુધીની કેદ થઈ શકે છે, 1 મહિના સુધીની જેલ થઈ શકે છે. જો રકમ ચૂકવવામાં ફરીથી પ્રોબ્લેમ કરે, ફરીથી રકમ નહીં ચૂકવે તો ફરીથી 1 મહિનાની સજા થતી હોય છે. એટલે ટૂંકમાં મહત્વની વાત એ છે કે સિવિલ જેલ દરમિયાન કેદીના ભરણપોષણની જવાબદારી સરકાર કરતું હોય છે અને પતિ પાસે પૈસા નહીં હોય તો એ બચી નથી શકતો. એને ગમે તે રીતે પૈસા તો આપવા પડે મેન્ટેનન્સના, અગર એ નથી આપતો તો એને જેલમાં જવાનું પણ વારી આવતી હોય છે. એટલે મેન્ટેનન્સ પત્ની અને બાળકોનો કાનૂની અધિકાર હોય છે. એટલે આપણે આ વસ્તુ સમજવાની છે કે એની પાસે કંઈ જ નથી તો શું થશે? આ જેલમાં જવું પડશે.